नन्दनं सर्वारिष्टप्रणाशाय सर्वभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्रीगुरु गौतम स्वामिने नमः। जं धीरमज्जवस्त्राणं तं जानं तजं चलं तयं चित्तं तं होज्य भावना वा अणुपेहा वा अहवा चिन्ता कृतः कर्म क्षयो नास्ति कल्पकोटैशतैरपि अवश्यमेव भोक्तव्यम् कृतं कर्म शुभात्। अनंत उपकारी अनंत करुणाना भंडार तारक तीर्थंकर परमात्मा चरम तीर्थपति श्रमण भगवान श्री महावीर परमात्माना शासनना परमार्थने पामेला जीन भद्रगणी क्षमा श्रवणजी महाराजा ધ્યાન સતત ગ્રંથની અંદર જીવાત્માને સ્વનું લક્ષ્ય બંધાવતા બંધાવતા નિજ તરફ વળવા માટે એક પ્રયાસ કરાવી રહ્યા છે કે બહારમાં તો એ આત્મંતુ બહુ રહ્યો છે, બાહ્ય પદાર્થો સાથે પણ તું ઘણો રહ્યો અને બહારના વ્યક્તિઓ સાથે પણ તું ઘણો રહ્યો, પણ હવે તને નિજ સાથે રહેવાનું છે. નિજ એટલે શું? એટલે આપણે જેને કહીએ ને સ્વની સાથે રહેવાનું. સ્વ એટલે શું? સ્વ એટલે આત્મા, બરાબર? આત્મા છે ક્યાં, છે કે નથી, એની હજી સુધી આપણને પ્રતીતિ નથી થઈ, પણ એ પ્રતીતિ કરતા એની અનુભૂતિ જે છે ને એ અનુભૂતિ કરવા જેવી છે. આ ધ્યાન સતત ગ્રંથની અંદર મહાત્માઓ આપણને આપણા પોતાની નિજની એક અનુભૂતિઓ કરાવી રહ્યા છે કે તું બહાર વાળા સાથે કે બહારના પદાર્થો સાથે ઘણું રહ્યો, થકાન લાગી ગઈ તારા શરીરને તો તે સોફાની ચોઈસ કરી અથવા તો બેડની ચોઈસ કરી, તને બેસવું છે તો તે ખુરશીની ચોઈસ કરી, ટેકાઓ આપવો છે, તારું બેગ દુખે છે તો એના માટે તે ટેકાની ચોઈસ કરી, પેટમાં ભૂખ લાગી છે તો તે આહાર ઉપર મોહર છાપ લગાવી, સારા સારા વસ્ત્ર પહેરવા છે, કંઈક સજી ધજીને તૈયાર થવું છે તો એના માટે પણ તે શરીરને અલંકારોથી શણગારવું છે તો એના માટે પણ તે એવા જ પ્રયાસ કર્યા. એકલો એકલો રહીને કંટાળી ગયો છે, હવે કોઈકનો સથવારો જોઈએ છે તો કાં તો પાડોશમાં ગયા, કાં તો કોઈકને ફોન કર્યો, કાં તો કંઈક કર્યું, કાં તો કંઈક કર્યું. આવા 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 અનેક અનેક રસ્તાઓ તે બહારના સુખ માટે શોધ્યા, બરાબર ને? ભૌતિક સુખ માટે, બાહ્ય સુખ માટે, બહારની ભૌતિકતાની તૃપ્તિને માટે આ જીવાત્માએ બહારના બધા જ રસ્તા એને મળ્યા અને ત્યાં પહોંચી ગયો. પણ ત્યાં પહોંચી જવા પછી એને મળ્યું શું? આખરે શું મળ્યું? 2-3 વર્ષથી ક્યાં ફોરેનની ટ્રીપ નહીં લગાવી હોય, બહાર ગામની ક્યાં ટ્રીપ નહીં લગાડી હોય અને ચાલો આજે 10-15 દિવસ માટે આપણે ક્યાંક બહાર ફરી આવીએ, અને બહાર ફરવા તો ગયા પણ બહાર ફરી ફરીને આખરે બરાબર ને પોતાના ઘરે આવ્યા, આખરે પોતાના ઘરે આવ્યા. ક્યાંક મુંબઈમાં ઘર હશે, ક્યાંક ગુજરાતમાં ઘર હશે, ક્યાંક
મહારાષ્ટ્રના એરિયાઓની અંદર ઘર હશે, જ્યાં જ્યાં ઘર હશે ત્યાં કચ્છમાં પરમેનન્ટ રહેતા હશો તો ત્યાંય ઘર હશે, ત્યાં આવી ગયા. પણ અહીંયા મહાપુરુષ કહે છે કે બહારથી બહુ ફર્યા છો, બહારથી બહુ ફર્યા છો, બહુ ફર્યા છો, બહુ ફર્યા છો, ક્યાંક ફરી કરી અને પોતાના ઘરે આવ્યા છો. અહીંયા 14 રાજલોકની 84 લક્ષ યોનિની અંદર ફરી આવ્યા, ફરી આવ્યા, ફરી આવ્યા. કેટલું ફરી આવ્યા, કેટલું ફરી આવ્યા. પણ એ ફર્યા પછી હવે ક્યાંક પોતાનું ઘર યાદ આવે કે નહીં? હે? એટલે તો દરિયા જંતર બનાવ્યું, એટલે તો દરિયા જંતર બનાવ્યું, હલો માટે ઘર કંઈક બંદર બનાવ્યું. પણ આ મંદિર ક્યારે બનાવશું? ઘરને પેલા મંદિરને શોધવું તો પડશે, ઘરને તો શોધવું પડશે, ઘરને શોધવું પડશે, અને ઘર શોધશું તો મંદિર મળશે. ઘર ક્યાં છે? નિજનું ઘર ક્યાં છે? એની શોધ કરીએ ભગેશ્વરીઓ. બહારમાં બહુ રહ્યા, બહુ ભટક્યા, બહુ જ કર્યું, બહારની મોજ મજા, આનંદ પ્રમોદ, 184 ફેરાની અંદર ઠેક ઠેકાણે આ જીવાતમાં કીડી બન્યું ને, કીડી. હા, આપણો આત્મા કીડીના શરીરમાં ગયો ને અને કીડી સ્વરૂપે બન્યા તોય ક્યાંક દર બનાવ્યું. સાપના રાફડે ગયા તોય ત્યાં રાફડો તો બનાવ્યો. જ્યાં ત્યાં ગયા પંખી બન્યા તો પંખી બની કરીને ત્યાંય પણ માળા બનાવ્યા ને. ક્યાંક જાતે બનાવ્યા, ક્યાંક કોઈકે બનાવીને આપ્યા. પણ હવે નિજના ઘર તરફ પ્રયાણ કરવા માટે આ મહાપુરુષો આપણને જાગૃત કરી રહ્યા છે કે નિજનું ઘર એ આત્મઘર છે. કયું ઘર છે? નિજનું ઘર, પોતાનું, આપણું પોતાનું, આપણી પોતાની માલિકીનું. આ બધા વળી ઘર પાછા કેવા? આ બધા વળી ઘર પાછા કેવા? તમારું આ ઘર કેવું? તમે હમણાં જે ઘરની અંદર રહો છો એ ઘર કેવું? તમારી માલિકીનું હમણાં એ ઘર ખરું, એની ના નહીં. તમે એના ઓનર છો, તમે એના માલિક છો. એ ઘર હમણાં તમારું છે. પણ એ ઘરમાંથી જ્યારે મારી આંખ મીચાશે, એ ઘરમાંથી જ્યારે મારી આંખ મીચાશે અને એ ઘરને છોડી કરી અને પર ઘરમાં વળી મારે પ્રવેશ કરવાનો છે. પર ઘરમાં વળી મારે પ્રવેશ કરવો પડશે. પણ એ ઘર કેટલા બદલાવશું આપણે? ઘર કેટલા બદલાવશું? એક પેલી બિલાડી હોય ને, બિલાડી ખબર છે? બિલાડી એના બચ્ચાને જન્મ આપે. હા, શું કરે? 7 ઘર બદલાવે. જેટલા બચ્ચાને જન્મ આપે એટલી વાર ઘર બદલાવે. 7 ઘર આમ બદલાવતી આવે. આપણા ઘર કેટલા બદલ્યા? હમણાંનું નહીં, આ બહુનું નહીં. આ મુંબઈમાં 1-2 વખત બદલ્યા હશે કે અહીંયા કચ્છમાં, બરાબર. પણ અનંતી વાર આ જીવાત્માએ પોતાના ઘર બદલાવ્યા છે. અનંતી વાર, અનંતા જન્મોની અંદર આ જીવાત્માએ અનંતી વાર ઘરને બદલાવ્યા છે. હવે ક્યાં? નસા જાય નસા જોણી, નતમ ઠાણમ નતમ કુલમ, ન જાયા ન મુયા જસ સગે જીવા અનંતસો. એવી કોઈ ગતિ નથી, એવી કોઈ યોની નથી, એવી કોઈ સ્થાન નથી, એવી કોઈ જાતિ નથી, એવું કોઈ ઘર નથી કે જ્યાં જીવાત્માએ પોતાનો અનંતી વાર નિવાસ ન કર્યો હોય. પણ તે છતાંય હજી આ જીવાત્મા ક્યાંય ખરીખામ નથી થયો. બોલો હવે ક્યાં જવું છે? આ ઘરમાંથી નીકળી કરી આ તમારા ભૌતિકતાના જે મુંબઈના કે કચ્છના કે બહાર ગામના જે ઘર હોય એ ઘરમાંથી છૂટી કરી હવે ક્યાં ઘર બાંધવું છે? ચલો, કોઈ લક્ષ્ય, કોઈ સ્થાન નક્કી કર્યું? જો આના માટે છે ને ભગેશ્વરીઓ, ધ્યાનસ્થ અવસ્થાની અંદર આવવું પડશે. નિજનું ઘર યાદ આવશે અને નિજના ઘરમાં જો આપણે હવે કાયમને માટે રહેવાની ઈચ્છા હોય ને તો હવે ધ્યાનની અંદર આપણે પ્રયાસ કરવાનો છે અને પ્રવાસ કરવાનો છે. અને એ ધ્યાનનો
સમય છે અને ધ્યાનની અવસ્થા છે કે તમે બહારના બધા જ માર્ગમાંથી વિરામ પામી જાઓ. કદાચ શરીરને કરવું હોય તો કરે, પણ મન તમારું કે મારું મન અને તમારું કે મારું આત્મતત્વ એ બહારના ભૌતિક પદાર્થો પ્રત્યે આકર્ષાયેલું ન રહેવું જોઈએ. આપણને એમાં જે ગમો થઈ જાય છે ને, આપણી જે એમાં અંદરની વૃત્તિઓ જે રમતી થઈ જાય છે, એ અંદરની વૃત્તિઓને રમાડતા અટકી જાઓ ત્યાં, તો નિજના ઘરમાં આપણે પ્રવેશ કરી શકશું અને તો પોતાને પોતે ઓળખી શકશું. પોતાને ઓળખવું અને પોતાના અંદર જે પ્રવાસ કરવો અને પ્રયાસ જવા માટે અંદર પ્રયાસ કરવો, એના માટે સખત મહેનત છે આંતર શુદ્ધિની અને ધર્મની, ધ્યાનની. ધ્યાન જેટલું આપણું વિસ્તૃત થશે, હવે ધ્યાન ક્યાં કરવાનું? જો કેટલા ધ્યાનના પ્રકાર, કેટલા ધ્યાનના પ્રકાર, કેટલા પ્રભુ કેટલા પ્રકાર ધ્યાનના? બરાબર, ભૂલી ગયા? કેટલા પ્રકાર? કયા કયા? બરાબર, આર્દ્ર ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. આ બધું છે ને ભૂલી નહીં જતા. રોજની જિંદગીની અંદર આપણે આ બધું જ અભ્યાસ કરવાનું. ક્યાંક થોડુંક સરખું દુઃખ લાગી ગયું, કોઈ આપણે કીધું તો ત્યાં આર્દ્ર ધ્યાન થઈ જાય. પછી આર્દ્ર ધ્યાનને બહુ બધું વાગોડ્યું, એમાં પછી રડવું આવી જાય, એમાં પછી ખરાબ વિચાર આવી જાય, બહુ નબળી ભાવનાઓ આવી જાય. આ બધું રૌદ્ર ધ્યાન. સમજાય છે? સરખો કોઈકે આપણને જરાક સરખો ખરાબ વર્તાવ કર્યો અને આપણું મન એ ખરાબ વર્તાવમાં લેપાઈ ગયો, એના ખરાબ વર્તનથી આપણું મન લેપાઈ ગયું. એ મન કેવું? તો આર્દ્ર ધ્યાન વાળું મન. હવે એ લેપાઈ ગયેલા મન ઉપર આપણે બહુ બધી ઊંડી નબળી ખરાબ વિચારણાઓ ચાલી અને એમાં પાછું રડવાનું આવી ગયું, એમાં પાછા નવા કંઈક ઘાટ ઘડ્યા. આને તો બરાબર હવે આમ જ કહી દઈશ, આનું તો હવે સમય આવવા દે, આનો પ્રસંગ આવવા દે, આના પ્રસંગમાં હું બરાબર એને રખડાવી દઈશ. આ બધા જે નબળા વિચાર આવે છે, નબળી ભાવનાઓ અંદર જાગે છે, એ રૌદ્ર ધ્યાન વાળી ભાવનાઓ. ક્યાંક કોઈકનું ખરાબ કરવા માટે ચિંતન ધારા ચાલે, વિચારોના માળા સર્જાતા જાય. આ બધી જ રૌદ્ર ધ્યાનની ભાવધારા છે. અને એમાંથી જો હવે પાછા હટવું હોય, ઘણું કરી લીધું, ઘણું કરી લીધા પછી ઘણું ખોઈ પણ નાખ્યું, એમાં ક્યાંય વળતરે ના મળે. વળતર આખરે શું મળે? બાકી ચડ્યો હું કોઈકની સાથે આડોડો વ્યવહાર કરું, ખરાબ વ્યવહાર કરું, આ વર્તન મેં ખરાબ કોઈની સાથે કર્યું, તો મને પરિણામ એનું શું આવે? મને એનું પરિણામ શું આવે? તમે બીજી વખત છે ને મને બોલાવો નહીં, બરાબર છે ને? સાઈડ કરીને ચાલ્યા જાઓ, નીચું મોઢું કરીને ચાલ્યા. રસ્તામાં જ્યાં ભેગા મળીએ ને તો નીચું મોઢું કરીને ચાલ્યા જાઓ, કારણ કે આની સાથે જરા કંઈક સારો વ્યવહાર કરવા જશું કે જરાક એને બોલાવવા જશું ને સીધું બચકું ભરશે. બરાબર ને? સાચું ને ભાગ્યશ્વર્યો? હે? હા. એટલે જો હું એને બોલાવવા જઈશ કે જો આપણે એને કઈ ગાલો બોલા કરવા જશું તો શું કરશે? સીધું બચકું ભરશે. એના કરતા 9 ગજે નમસ્કાર, દૂરથી હાલ્યા જાઓ. અને એ સમય તમે જો મને નહીં બોલાવો ને તો પાછી મને ચટપટી લાગશે કે મેં તો એમની સામે જોયું પણ એને મને નહીં બોલાવ્યું. પણ તમારા હૃદયની અંદર મારા માટે જે ભય ભરેલો હતો કે એને જરાક સરખું જો બોલાવવા જશું તો બચકું ભરશે. બીજી વખત મને છે ને વિનંતી ન કરો કે મારે છે ડુમરા ગામમાં આવજો, પધારજો, હે ને? કારણ કે અંદર એક અભાવ થઈ ગયો, અંદર એક દુર્ભાવ થઈ ગયો. મનના તાતણા, જે પ્રેમના તાતણા બંધાયેલા હતા, એ પ્રેમના તાતણા તૂટી ગયા. જે પ્રેમનું તાતડું તૂટી ગયું, હવે પાછું એની સામે જોવા કે એના માટે બોલવા માટે પણ અંદરથી હૃદય તૈયાર નથી થતું. પણ હવે આર્દ્ર અને રૌદ્રમાંથી બહાર નીકળી જઈ કરી અને ધર્મ ધ્યાનની અંદર આત્મન તું પગલું ઉપાડ. ધર્મ ધ્યાન માટે તું જરાક સરખી અંદરથી તૈયારી કર અને ધર્મ ધ્યાનનું તું પગથિયું ચડ. અને ધર્મ ધ્યાનના પગથિયામાં ચડવા માટે હવે 3જા નંબરનો પ્રયાસ છે કરુણા ભાવના. કયો પ્રયાસ છે? કરુણા ભાવના. આ મહાપુરુષો આપણને સતત અભ્યાસ કરાવી રહ્યા છે કે તું એ અભ્યાસને છોડી ન દે. જ્યાં જ્યાં આખા દિવસ દરમિયાન
સવારના તારી આંખ ખુલે છે અને રાતના તારી આંખ બંધ થાય છે, તો નિદ્રા દેવીની ગોદમાં પોડે છે, ત્યાર સુધી એ આત્મન તારા મનની અંદર ઘણા પ્રસંગો આવે, તારા જીવન દરમિયાન ઘણા બધા અનુભવો દરમિયાન તને ઘણા પ્રસંગોમાંથી પસાર થવું પડે, પણ એ પ્રસંગોમાંથી તું પ્રેક્ટિકલી એનો અનુભવ કરતા હશે. તો આ બધા પ્રયાસોને છે ને, આ બધા જ તત્વોને છે ને, તો પ્રેક્ટિકલ લાઈફમાં લાવો. જો આપણે પ્રેક્ટિકલ નહીં બનીએ ને, ખાલી ઓરલી બનશું તો એનો કોઈ અર્થ નથી. સાંભળી કરી, આસન પથીણા ખંખેરી કરી અને ઉઠી ગયા અને ચાલ્યા ગયા, તો એનાથી કઈ વળતર થવાની. પથીડું ખંખેરો છો, આસન ખંખેરો છો, આસનને ઝાટકો પાડો છો. આ છે ને અમારી માવડીઓ આગળ વાળા છે ને, આ બધા આસન પાથરો છો અને આસન પાથરી લીધા પછી એને ઝાટકવાનું. શું કરવાનું? ઘડી કરી અને મૂકી દેવાનું, બરાબર. પણ ઘડી કરીને મૂકી દો એના પહેલા હજી એક પ્રક્રિયા કરો છો. બહુ સરસ. શું કરો છો? એરિયાનું એક પાલન કરવાનું. એટલે એના ઉપર પહેલા તો જોવાનું કે કોઈ જીવ જંતુ એના ઉપર સંચાર તો નથી થતો. એ પહેલા એક પરિલેહણની વિધિ કરવાની, અને એ પરિલેહણની વિધિ કર્યા પછી એને ઘડી કરી દીધી. ઘડી કરી દીધા પછી બેગમાં મૂકી દેવાનું, બરાબર. નહીં તો શું કરવાનું? હા, શું કરવાનું? એને જે આસન ઘડી કરી લીધું એ આસનને પણ મસ્તકે અડાડો કે હે આ જે આસન છે એ આસને પણ તમારી સાધનામાં તમને સહાયતા કરી છે, બરાબર છે. તમારી સાધનાના જે પૂતગલ હતા, તમારી સાધનાના જે વાઇબ્રેશન્સ હતા, તમારી સાધનાના જે અણુ પરમાણુ શુદ્ધ અને શુભ જે પૂતગલ હતા, એ પૂતગલને એને પકડી રાખ્યા. પકડી તો રાખ્યા, એને અર્થિંગ થવા ન દીધા, અને સાથે સાથે એને ગુરુત્વાકર્ષણ દ્વારા એને ભૂમિસ્થ ન કરી દીધા, પણ એને શું કર્યું? એમાં સંગ્રહીને રાખ્યા. જે તમારી સાધનાના તમારા અંદર જે પૂતગલ આવ્યા એ તો રહ્યા, પણ જે વિખેરાયા એ પૂતગલ પણ આસનની અંદર સ્ટોરેજ થયા. અને સ્ટોરેજ થયેલા એ આસનની અંદર પૂતગલ એને કહો, પાછા એને કહો, કારણ કે એમાં પણ ક્યાંક જીવ, ક્યાંક પણ એના ભાવ તો હશે ને. અને પાછા કહો કે જ્યારે પરિવારને પાછું હું જ્યારે આ ઉપકરણ એટલે આસન રૂપી ઉપકરણનું જ્યારે ઉપયોગ કરું, આ ભાવના છે ભાગ્યશાળીઓ, આ ધર્મ ભાવના છે. અને આસન રૂપી આ મારા સાધનનું ઉપકરણનું જ્યારે હું ઉપયોગ કરું, તારું હું જ્યારે ઉપયોગ કરું, ત્યારે પાછા એમાં જે શુદ્ધ અને શુભ જે પૂતગલ છે એ મારી સાધના માટે મને બળ આપો. શું કહેશો? પ્રભુ, આસનને મસ્તકે ચડાવજો અને મસ્તકે લગાડી કરી અને એને પ્રાર્થના કરજો કે હવે જે આ પૂતગલ એમાં સ્ટોરેજ થયેલા છે, બચેલા છે, રહેલા છે, એ પૂતગલ શુભ અને શુદ્ધ પૂતગલ મને પાછા સાધના માટે બળ આપજો. આ ભાવ કરજો ભાગ્યશાળીઓ. અને બીજું, આસનની જ્યારે વાત જ નીકળી છે ને, આસન માટે જ્યારે હવે પાછી વાત નીકળી છે ને, ત્યારે આસનને ઘડી કરી અને હવે કોની સાથે મૂકો છો? આસનને ઘડી કરી અને ક્યાં મૂકો છો? તમારા બેગમાં જ મૂકો છો ને, બરાબર. બેગમાં પહેલા શું મૂકો છો? ચરવડો અને મુપત્તિ પહેલા તમારા બંધ થઈ ગયા હોય એટલે મુકાઈ ગયા હોય. પહેલા નીચે શું મૂકો તમે? ચરવડો અને મોપત્તિ મૂકી દો અને ઉપર આસન મૂકી દો, બરાબર છે. આ પ્રક્રિયા બરાબર ને માવડીઓ? ઓ મારી માવડી, જરાક તો કહો. શું કરજો પ્રભુ? હા, આ લોકો બરાબર કે છે. હા, જો હવે પહેલા આસન, પછી મોપત્તિ, પછી ચરવડો, બરાબર છે. હવે જે છે એની થોડીક આપણે સિસ્ટમ ચેન્જ કરી નાખીએ, બરાબર છે. થોડીક સિસ્ટમ ચેન્જ કરી નાખીએ. આ જે તમારું આસન છે એ આસન ઉપર તમે શું કરો છો? પગ આપો છો, પગ આપો છો, બરાબર છે. બહારથી તમે આવ્યા છો, ક્યાંક અશુદ્ધ રજ પણ હશે એટલે પગ આપ્યું છે તમે. એટલે આ આસન જે છે એ આસન ઉપર જે આ તમારો ચરવડો અને મુપત્તિ છે, જ્યાં તમારો ચરવડો અને મુપત્તિ છે, એ ચરવડો અને મુપત્તિ શેના માટે છે? ચરવડો પ્રમાર્જનાને માટે છે. 17 પ્રકારની પ્રમાર્જના કરવા માટે છે. એને સાંસ્કૃતિક શબ્દની અંદર એને સસલાનો સ, માથી મીંડું, ડ ડગલાનો ડ આકાર અને પાછું સા,
સંદાસા શું કહેવાય? એને 17 પ્રકારની પ્રમાર્જના. કદાચ એ શબ્દ તમને બોલતા ફાવે કે યાદ રહે કે ન રહે કઈ વાંધો નહીં, પણ 17 પ્રકારની જે આ પ્રમાર્જના છે, આ 17 પ્રકારની પ્રમાર્જનાને માટે તમને આ ચરવડો મળ્યો. બરાબર છે. હવે ચરવડાને ચરવડો શું કામ કહેવાનું? આ આપણે આજે પ્રશ્ન મૂકીએ છીએ, ચરવડાને ચરવડો શું કામ કહેવાનું? આ પ્રશ્ન આજે મૂક્યો છે, એનો જવાબ આવતીકાલે આપજો. હવે આ ચરવડાનું કર્તવ્ય શું, એનું કાર્ય શું? તો કે છે પ્રમાર્જના કરવાનું. બરાબર છે. હવે પ્રમાર્જના કરવાનું. બીજો પ્રશ્ન ભેગો આપી દો. ચરવડાની જે દાંડી છે, ચરવડો, પહેલો પ્રશ્ન શું આપ્યો? ચરવડાને ચરવડો શું કામ કહેવાય? આ પહેલો પ્રશ્ન. અને સેકન્ડ પ્રશ્ન છે એની જ સાથે, કારણ કે વિષય એક જ છે ને આપણો, એટલે ચરવડાની દાંડી કેવી ધાતુની કે કેવા પ્રકારની હોવી જોઈએ? ધાતુની હોય કે કાસ્ટની હોય, બંનેમાંથી સારી કઈ એ એનો જવાબ, અને સારી કઈ તો એનું રીઝન પણ, એનું કારણ પણ શોધી લાવવાનું છે. બરાબર. એ જે દાંડી છે એ કઈ મેટલની કે કઈ ધાતુની કે કયા પ્રકારની જોઈએ અને શેના માટે જોઈએ એ પણ શોધી આવજો. બરાબર છે. વિષય ઉપર આવી આપણે. જે આ તમારું આસન છે, એ આસન તમારી એક ઝેણાનું કાર્ય બરાબર છે, પણ એના ઉપર તમે શું કરો છો? પગ આપો છો, પગ રાખો છો. બરાબર છે. હવે એના ઉપર બહારની અશુદ્ધ રજ પણ આવી હોય. હવે આ ચરવડો જે છે એ તમારી બાહ્ય શુદ્ધિ કરવા માટે છે. મોહપત્તી જે છે, આ મોહપત્તી છે, મુખ વસ્ત્રિકા પણ એને કહેવાય, એને મુખ વસ્ત્રિકા પણ કહેવાય અને મોહપત્તી પણ કહેવાય. આ બે શબ્દો છે અને બે શબ્દોની અંદર મુખ વસ્ત્રિકા, મોહપત્તીનું કાર્ય શું? તો કે જે નિગોદના જીવો છે, ચાહે ત્રસ છે ચાહે સ્થાવર છે. બરાબર છે. એ જે જીવો છે, સૂક્ષ્મ જીવો છે, એ જીવો આપણી જે બોલવાની જે પ્રક્રિયા છે, આપણા મોઢામાંથી જે શબ્દો નીકળે છે, શબ્દો રૂપી જે પૂતગલો નીકળી રહ્યા છે, અને એ શબ્દો રૂપી પૂતગલ તો નીકળે છે, પણ સાથે સાથે પૂતગલ ત્યારે નીકળે છે કે જ્યારે એને હવાનો અંદર, આપણી જે શરીરની અંદર જે હવા ઓક્સિજન જાય છે અને પ્રાણવાયુ સ્વરૂપે, કાર્બન સ્વરૂપે જે બહાર નીકળે છે, એ શબ્દોના પૂતગલને ધક્કો આપે છે. શબ્દોના પૂતગલને ધક્કો આપે છે એટલે શબ્દ રૂપે, અવાજ રૂપે એ પૂતગલો બહાર નીકળે છે. હવે જે શબ્દો આપણા બહાર નીકળે છે, કોઈક હવાના ધક્કે બહાર નીકળે છે, જે આપણા શરીરમાંથી હવા બહાર નીકળે છે, એ હવા કેવી હોય? એકદમ ઠંડી, એકદમ શીતળ, એકદમ ફ્રીજની જેવી હવા હોય એવી શીતળ અને ઠંડકને આપનારી હવા નીકળે. કેવી નીકળે? ઉષ્ણ હવા નીકળે. બરાબર છે. જે હવા નીકળે છે આપણા શરીરમાંથી, એ હવા ગરમ નીકળે છે. હવે ગરમ હવા નીકળતી આપણું શરીર એને સહન કરે છે. આપણું શરીર કે આપણો હાથ, આપણે એને સહન કરીએ છીએ. બાજુવાળા કદાચ છે એને આપણે કાનમાં કાન વાત કરીએ તો એ થોડીક સહન કરી શકે છે, પણ ભાગ્યશાળી જ્યારે કોઈ કાનમાં કાન, મોઢામાં મોઢું નાખીને જ્યારે વાત કરવા આવતું હોય ને, ત્યારે આપણને ગમે નહીં. બરાબર છે. કારણ કે એના મોઢાની જે ગરમ હવા છે ને, આપણને અડે. એટલે કોઈકની પણ સાથે વાત કરવી હોય ને ત્યારે વચ્ચે એક પડદો રાખો, વચ્ચે એક પડદો રાખો. અને ખાસ કરીને જ્યારે આપણે ધર્મ ધ્યાનમાં હોઈએ, સામાયિક પ્રતિક્રમણમાં હો, અને જ્યારે કોઈ પણ સત્સંગમાં હો, કોઈ પણ ગાથા વગેરે આપલે કરતા હોઈએ, ત્યારે શું કરવાનું? ભાગે જો કોઈ નવા નિશાળિયા હોય, એમને ખબર ન હોય ને, તો આપણે એનું કદાચ નભાવી લઈએ. પણ આપણે જો હોશિયાર છીએ, આપણે જો વર્ષોથી આ કાર્યથી જો ટેવાયેલા છીએ, આપણે એક ધ્યાન છે, આપણે એક ધ્યાનની કક્ષા છે. જો ધ્યાન રાખ્યા વગર જો આમ મોપત્તીને નીચે રાખી કરી અને ક્યાંય પણ મોઢે છેડો આડો દીધો નહીં અને જો બોલ્યા કરીએ તો ભાગ્યશાળીઓ, એના થકી પણ આપણું અહીંયા ધ્યાન તૂટે છે. શું થાય છે? અહીંયા ધ્યાન અવસ્થા આપણી અહીંયા તૂટે છે. ધ્યાન માટે આપણો હાથ અહીંયા રહેવો જોઈએ, એમાં મોપત્તી રહેવી જોઈએ. અને જે આ મોપત્તી છે બરાબર આપણા મોઢાથી 4 આંગળ માપ દેખાય છે, મોઢાથી લઈ કરીને 4 આંગળના માપે તમે કોઈ પણ
સૂત્ર, કોઈ પણ ગાથા, કોઈ પણ સત્સંગ સાંભળો યા તો બોલો, ક્યાંય પણ આપણે પ્રશ્ન વગેરે કરવો છે, ક્યાંય પણ આપણે બોલવાની ભાષાનો ઉપયોગ કરવો છે, તો ભાગ્યશાળીઓ એ સમયે શું કરવાનું? અન્યથા શું થાય છે કે જે આ વાયુમંડળની અંદર, આ ધ્યાન અવસ્થાની અંદર જીવ દયા પાળવા માટે, એ જીવોની કરુણા કરવાને માટે, ત્રીજી ભાવના કઈ આપણી? કરુણા ભાવના. જે સૂક્ષ્મ નિગોદના જીવો છે, એ નિગોદના જીવો પ્રત્યે પણ કરુણા ભાવના લાવવાને માટે અને એ જીવો સાથે એક મૈત્રીનો ભાવ બાંધવા માટે, મૈત્રીનો સંબંધ બાંધવા માટે આપણી એક ફરજ છે કે આપણે પણ એ જીવોને શું કરવાનું? અભયદાન બને ત્યાર સુધી આપવા માટે કરુણા આણી કરી અને અભયદાન આપવા માટે પ્રયાસ કરવાનો. એટલે શું કરવાનું? વચ્ચે એક મુખ વસ્ત્રિકા એટલે મુહપત્તી આડી રાખવાની, જેથી કરીને આપણા મોઢામાંથી બોલાતી જે શબ્દોની ભાવધારા છે, શબ્દો છે, એના પૂદગલો જે નીકળી રહ્યા છે, એ શબ્દોના પૂદગલો શું થાય ભાગ્યશાળીઓ? બોલાતા તો બોલાય, પણ સામે જે વાયુમંડળની અંદર, આ 14 રાજલોકની અંદર ઠાંસીને સૂક્ષ્મ જીવો જે ભરેલા છે, નિગોદના જીવો જે ભરેલા છે, વારે ઘડીએ અહીંયાથી ત્યાં એ બિચારા જીવો જન્મ મરણ પામી રહ્યા છે. એમને જન્મ પણ મળે છે, મૃત્યુ પણ મળે છે. એક શ્વાસ લઈએ છીએ, એક શ્વાસ છોડીએ છીએ, એની અંદર એ જીવો કેટલા ભાવ કરે છે માવડીઓ? કેટલા ભાવ કરે છે પ્રભુ? 17.5 ભાવ કરે છે. બરાબર છે? હવે આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે આપણા શરીરમાંથી નીકળતી જે ગરમ ઉર્જા છે, ગરમ હવા છે, ગરમ વાયુ છે, એ ગરમ વાયુ એમના માટે અત્યારે કેવું ભાશે? કારણ કે શરીર એમના બહુ નાના છે, બહુ સૂક્ષ્મ છે. આપણને નરી આંખે અત્યારે ચર્મચક્ષુ દ્વારા આપણને અત્યારે એ જણાતા નથી, દેખાતા નથી. બરાબર છે? હવે એ જીવો જ્યારે આપણને દેખાતા જણાતા નથી ત્યારે એની અનુભૂતિ કઈ રીતે કરવી? યા તો માઇક્રોસ્કોપ વગેરે, અથવા તો પહેલી વાત પરમાત્માના વચનો ઉપર અખંડ શ્રદ્ધા. શું છે? પરમાત્માના વચન ઉપર અખંડ શ્રદ્ધા. કે પ્રભુએ આ 14 રાજની અંદર ઠાંસીને જીવો ભરેલા છે, એ મારા પ્રભુએ વર્ણન કર્યું છે. બરાબર છે? એ શ્રદ્ધા પરમાત્માના વચન ઉપર. બીજું, આ તમારું માઇક્રોસ્કોપ. ત્રીજું, કે જ્યારે તમે કંઈ પણ આવી રીતે પ્રક્રિયા કરશો ને, એક હિલિંગ કે રેકી જેવી આવી પ્રક્રિયા કરશો ને, એટલે ત્યાં તમને હળવાશ જણાશે, અહીંયા તમને વજન જણાશે, હેવીનેસ જણાશે. આ હેવીનેસની અંદર જે આ ક્ષેત્રની અંદર, આજુબાજુના ક્ષેત્રની અંદર રહેલા જે અનંતા જીવો છે, એ બધા જ જીવોનો આપણે એક જથ્થો ભેગો કરીએ છીએ. સમજાય છે પ્રભુ? સમજાય છે? એ અનંત જીવોનો એક જથ્થો આપણે ભેગો કરીએ છીએ, એને ધક્કો આપીએ છીએ, અને જે ધક્કો એને પડે છે ત્યારે અહીંયા ભારે તત્વ લાગે છે, અહીંયા હળવા. હાથ પાછળ જાય ત્યારે હળવો લાગે અને આગળ આવે ત્યારે ભારે ખમ થાય છે. બરાબર છે? એટલે આ બધા જીવોનો ત્યાં એક જથ્થો ભેગો થાય છે. હવે જે આપણે બોલીએ છીએ એ જીવો અહીંયા પણ છે, જો અહીંયા પણ છે, પણ અહીંયા કેટલા હશે? અહીંયા એટલું પ્રમાણ, પણ આ જગ્યાની અંદર તો અનંતા જીવો છે. હવે મારી ડાયરેક્ટ જે ઉર્જા અને ડાયરેક્ટ મારા શરીરમાંથી નીકળતો જે ગરમાવો છે, એ ગરમાવો ડાયરેક્ટ એ જીવોને સ્પર્શે નહીં. જે આ બાજુ જે જીવો છે એ જીવોને હાનિ ન પહોંચાડે, વધુ પડતી તકલીફ ન પહોંચાડે, કારણ કે એ જીવોને આપણા શરીરની જે ગરમ હવા છે ને, અત્યારે કેવી લાગતી હોય છે ખબર છે? અત્યારે કેવી લાગે છે? 1000 વોલ્ટેજના જે બલ્બ વગેરે ચાલુ હોય ને, 1000 વોલ્ટેજના, એમાં ગરમાવો કેટલો વાગે ચડે? એમાં ગરમાવો કેટલો? તમારું મોબાઈલ થોડીક વાર તમે અડધો પોણો કલાક તમે કન્ટિન્યુ ચાલુ રાખો ને, તો એ કેવું તપી જાય છે. એટલે ત્યારે તમને તકલીફ થાય છે કે ભાઈ આ મોબાઈલ તપી ગયો, થોડી વાર એને રહેવા દો. આ તાપ તમારાથી સહન નથી થતો. બરાબર છે? એના કરતા અનેક ગણું તાપ આ બિચારા જીવોને લાગે છે. આ નિગોદના જીવોને, આ સૂક્ષ્મ જીવોને 1000 ગણું
આપણને જે તાપ લાગે છે એના કરતાં હજારોથી પણ હજારો ગણો તાપ એ જીવોને લાગે છે અને ફટ 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 આપણા તાપ થકી એ જીવો મૃત્યુ પામે છે. એ જીવો બિચારા મૃત્યુ પામે છે. એટલે આ મુખ વસ્ત્રિકા આડી રાખવાનું કારણ આ છે. સમૂળગી મોમબત્તી મોઢે ચોંટાડી દેવાની નથી, કારણ કે બોલશું એટલે ઈ બી બાપ જશે અને સાથે જે પસીનો વરસે એ પસીના થકી એટલે ભેજ વરસે અને ભેજ થકી સૂક્ષ્મ બેન્દ્રિય જીવોની પણ ત્યાં ઉત્પત્તિ થશે અને 48 મિનિટ પહેલા જો આ પસીનો કે આ ભેજ જો સુકાયો નહીં તો ત્યાં પાછી જીવોત્પત્તિ થાય છે. એટલે એ દોષ લાગે છે. એટલે મુપત્તિ આ હવાના બળે સમય સુકાતી પણ જાય, આ કપડું આપણું સુકાતું જાય, એના માટે આ મુપત્તિ 4 આંગળ આપણા મોઢાથી શું કરવાની છે? દૂર રાખવાની છે. બરાબર છે? આ તમે માસ્ક પહેર્યું છે એ અલગ વાત છે, કારણ કે નાક સામે ખુલ્લું છે, હમણાં બોલતા નથી, બહુ બોલ કરતા નથી અને સમય થોડીક વાર રહીને પછી તમે માસ્ક, એટલે તમારા આ શરીરના તમે પ્રિકોશન માટે રાખ્યું છે. હા, શરીરની સ્વસ્થતાને માટે રાખ્યું છે, પણ આખો દિવસ એને બાંધીને રાખતા નથી. તો હવે જે અહીંયા મારા મહાપુરુષો પૂજ્ય જીણવદ્રગણી ક્ષમાશ્રમણજી મહારાજા જે આ કરુણા ભાવના કહે છે, આ કરુણા ભાવનાને હવે ક્યાં લાવવાની? કે મૈત્રી જો તમારી એ જીવો સાથે બંધાયેલી હશે ને તો કરુણા આવશે, મૈત્રી હશે તો પ્રેમ આવશે, મૈત્રી હશે તો પ્રમોદ ભાવના હશે અને મૈત્રી હશે તો માધ્યસ્થ ભાવના આવશે. હવે જે તમારું પેલું આસન છે એ આસનને છે ને હવે મૂકવાનું ક્યાં? આપણો આ વિચાર જે છે ને થોડો સાઈડ રહી ગયો, પણ હવે જે તમારું આસન જે છે એ આસન મૂકવાનું ક્યાં? કઈ રીતે મૂકવાનું? તો કહે છે કે તમે એના ઉપર જે પગ આપો છો, પગ દેવાનું આ સાધન છે, બેસવાનું આ સાધન છે. મોમબત્તી અને ચરવડો તમે એક બાજુ ભેગા મૂકી શકો છો, જ્યારે આસનને તમે એની જોડે મૂકી શકતા નથી. એની જોડે મૂકી શકતા નથી. હા, કઈ રીતે મૂકો છો? મારા સાહેબ પૂછે છે ભાગીચારીઓ. તમે પહેલા જ કીધું કે પહેલા આસન મૂકી દઈએ છીએ, ઉપર ચરવડો અને મોમબત્તી મૂકી દઈએ છીએ. બરાબર છે? હવે પ્રક્રિયા સુધારવી છે, આપણે પ્રક્રિયાને સુધારવી છે, જૈણા પાડવી છે. જો જી પ્રભુ, અલગ ખાનામાં જો તમારી બેગમાં 2-3 ખાના હોય ને, તમારી બેગમાં 2-3 ખાના હોય તો આસન એકદમ અલાયદું મૂકો, આસન એકદમ અલગ મૂકો. કારણ કે જો બધું ભેગું મૂકશો, બધું જોડે મૂકશો તો શું થશે? એમાં તમે ક્યાંક પુસ્તિકા પણ લઈ આવો છો, ચોડાડ્યા માટે, સવન માટે, પંચપ્રતિક્રમણની, ક્રિયા દેવવંદનની. બરાબર છે? એ જે પુસ્તિકાઓ તમારા સામાયિકની ગણતરી વગેરે કરતા હો એ બધી પુસ્તિકાઓ જોડે, એટલે જ્ઞાનનું ઉપકરણ પણ સાથે છે તમારું. એ જ્ઞાનનું ઉપકરણ કે તમારા પેન પેન્સિલ વગેરે હોય જોડે, તો આ બધા ઉપકરણ જ્ઞાનના ઉપકરણ છે. જ્ઞાનનું ઉપકરણ અને આસન ક્યારે કહેતા ક્યારે પણ તમે ઘણી વખત આમ સામાયિક પ્રતિક્રમણમાં પણ બેઠા હો તો તમારું પુસ્તક તમારા આસનના એક ખૂણે મૂકી દો. અષ્ટોત્તરી બોલાઈ જાય એટલે પાછું હવે સજ્જાય માટે કે સ્મરણ માટે જોઈશે, એટલે ક્યાં મૂકો? આસનના એક ખૂણે મૂકી દો. નહીં, આ ભૂલ ક્યારે પણ કરાય. આ જ્ઞાનની વિરાધના થાય છે. હા બાકી કર્યો એટલે કાં તો એના માટે એક રૂમાલ કે બીજું એક કપડું લઈ આવો, અથવા તો તમારું જે બેગ છે, તમારો જે ચરવડો છે એના ઉપર મૂકી દો. પણ આસન અને ચરવડો, મુપત્તિ અને પુસ્તક એ ભેગા જોડે મુકાય નહીં. આસનને એકદમ અલગ મૂકી દો, પછી ચરવડો, મુપત્તિ અને તમારું પુસ્તક, પેન, પેન્સિલ એ બધું એક ભેગા રાખશો તો ચાલશે. પણ આસન ઉપર પગ આપીએ છીએ એટલે એના ઉપર રજ હોય, એટલે શું કરવાનું? કાં તો અલગ ખાનો રાખો, ખાનો ન હોય તમારો અલગ, તો આ જે તમારું આસન છે એને એક રૂમાલ જેવા કપડાની અંદર એને ઘડી કરી અને વીંટી દો એમાં. બરાબર છે? અને પછી મૂકી દો તો ચાલશે, પણ જોડે ભેગું રખાય નહીં. બરાબર છે? પાછા રિવર્સમાં આવીએ. ચરવડો, મુપત્તિ એક જોડે મૂકશો તો ચાલશે. ચાલો. હા, પગ રાખવાનું જે છે એ થેલીમાં ભલે અલગ મૂકો, એ અલગ એમાં મૂકો જેના ઉપર બેસો છો, જેના ઉપર હવે તમે શું કહો છો? જો પગનું અલગ છે અને બેસવાનું અલગ છે, બે છે. બરાબર છે? તો એ બંને જોડે મૂકી દો, ચાલશે.
એ બંને જોડે મૂકી દો, પગ વાળું અને ખુરશી વાળું એ બંને જોડે મૂકી દો, પણ આસનની જગ્યા અલગ અને અલગ અલગ. બરાબર છે? હવે સમજાઈ ગયું? હવે ક્લેરિટી થઈ ગઈ? ચોખવટ થઈ ગઈ? બરાબર છે? આસન અને બેસવાનું, ખુરશી ઉપર બેસવાનું એ બંને અલગ રાખો. ચરવડો, મોમબત્તી અને પુસ્તક, પેન, પેન્સિલ તમારા અલગ મૂકો. સમજાઈ ગયું? હવે બસ આ વિરાધના ન થાય, એ પુસ્તક વગેરેને આપણા પગની રજ વગેરે ન લાગે. મોમબત્તીને પણ આમ જોવા જાઓ ને ભાગ્યશાળી, મોમબત્તી કમરથી નીચે મૂકવાની નથી. મોમબત્તીને કમરથી નીચે મૂકવાની નથી. તમે જ્યારે વાંદણા વગેરે દો છો, અમારામાં સાધુપણાની અંદર અમે જ્યારે વાંદણા વગેરે દેતા હોઈએ ને ત્યારે તમે લોકો શું કરો? ક્યાં મૂકવાની? તમારે શ્રાવકપણું છે તમારું, હજી એક સ્ટેપ ઊંચે ચડ્યા નથી. એટલે તમે જ્યારે વાંદણા આપતા હો ત્યારે એ વાંદણાની વખતે તમારે તમારી મોમબત્તીને ચરવાલા ઉપર મૂકી દેવાની. જ્યારે અમારી મોમબત્તીને અમે ક્યાં મૂકીએ છીએ? ગોઠણ ઉપર મૂકીએ છીએ. ડાબા કે જમણા? ડાબા કે જમણા? અમે કયા ગોઠણ ઉપર? આ ગોઠણ ઉપર કે આ ગોઠણ ઉપર અમારી મોમબત્તી ક્યાં મૂકીએ? કન્ફર્મ? કન્ફર્મ? અમે અમારા ડાબા ખભા ઉપર જો આવી રીતે પ્રમાર્જના કરીને, આ એક પ્રમાર્જના કરી અને પછી રજોહરણની પ્રમાર્જના કરી અને ગોઠણની પણ પ્રમાર્જના કરી અને અમારી મોમબત્તી અમે ડાબા ગોઠણે મૂકી અને પછી વાંદણાની પ્રક્રિયા કરીએ. કારણ કે અમારી મોમબત્તી અમારી નાભીથી, અહીંયા પણ નાભીથી જ્યારે બેઠા ત્યારે સ્થાન ઊંચું થયું ને, સ્થાન ઊંચું થયું એટલે નાભીથી નીચે અમે જ્યારે ઉપયોગ બી ન હોય અમારી મોમબત્તીનો ત્યારે પણ અમે કમરથી નીચે અમારી મોમબત્તી મૂકીને ના જઈએ. અમારી કમરે મોમબત્તી અમારી 24/24 કલાક અમારી જોડે જ હોય, સાથે જ રહેતી હોય. અને ક્યાં ગોચરી પાણી માટે પરટવા કરવા જવું હોય, જીન મંદિરે વગેરે જવું હોય તો પણ અમારી મોમબત્તીને અમે ક્યાં લટકાવી જઈએ, ક્યાં મૂકી જઈએ? અમારું આ જે કંદોરો હોય એટલે આપણી નાળ બાંધવાનું સ્થાન, નાભીની ઉપર. બરાબર છે? તો ભાગ્યશાળીઓ, આ મોમબત્તી એ મોંઘી અને અમૂલ્ય મોમબત્તી છે. પેલું સ્તવન આવે છે ને જ્યારે અમે લોકો દીક્ષા લઈએ, ઓગો છે અણમોલો, એનું ખૂબ જતન કરજો, મોંઘી છે મોહબત્તી, એનું રોજ રટણ કરજો. આ વેશ વિરાગીનો છે ને, આ વેશ વિતરાગ પદને આપવા વાળું છે ને, એટલે આ મોમબત્તીની અને આ રજોહરણની આ કિંમત છે ભાગ્યશાળીઓ. રજોહરણ પર અમારું ક્યાં હોય? જમણા હાથમાં કે ડાબા હાથમાં? જમણા હાથમાં કે ડાબા હાથમાં? જી પ્રભુ, આ ડાબા હાથમાં હોય. અમે દાંડો પણ કયા હાથમાં લઈએ? અમે ગોચરી પાણી માટે જ્યારે વહોરવા નીકળીએ ત્યારે અમારા પાત્રા પણ ક્યાં? પાત્રા પણ કયા હાથમાં? માવડી, ડાબા હાથમાં. બરાબર છે ને? પેલી તરફડી અને ચેતનો પણ લીધો હોય. જો ઓઘો અહીંયા મોમબત્તીને અમે અહીંયા ખોડીએ, મોમબત્તી કારણ કે એનાથી ઉપયોગ કરવાનો હોય એટલે મોમબત્તીને જમણી બાજુ ખોડીએ, ડાબી બાજુ બી ખોડાય, પણ જલ્દી એનો ઉપયોગ કરવો હોય એટલે આ હાથ જલ્દી આવી જાય. કામડી પણ અમારી કયા ખભે? આ બધું ડાબે બાજુ શું કામ? આ બધું ડાબી બાજુ શું કામ? જમણી બાજુ કા નહીં? જો અમારી કામડી પણ ડાબી બાજુ, બરાબર? અમારો ઓઘો પણ ડાબી બાજુ, અમે દાંડો પકડીએ એ પણ ડાબી બાજુ, પાત્રા વગેરે લઈએ એ પણ ડાબી બાજુ, તરફણી ચેતના વગેરે લઈએ એ ડાબી બાજુ. બધું લેફ્ટ સાઈડ, લેફ્ટ લેફ્ટ લેફ્ટ. તો રાઈટ બાજુ એને ગુનો શું કર્યો? હા, મોમબત્તી તો બંને હાથમાં પકડી શકે. જો આમ બી પકડી શકીએ અને આમ બી પકડી શકીએ. મોમબત્તીમાં પકડવામાં વાંધો નહીં. મોમબત્તી આમ બી પકડી શકે છે, આમ બી બોલી શકે. તો બધું જ ડાબા હાથને શું કામ ભજન? ડાબા હાથને જ આ બધી જિમ્મેદારી શું કામ? કારણ કે ત્યાં એ સાધુ ત્યાં સ્મરણમાં રાખે છે કે હું જે દંડ ઉપાડું છું એ દંડ એને હૃદય સાથે કનેક્શન રહે. હું જે ઓઘો ધારણ કરું છું એનો ઓઘાનું પણ એક, અને બાજુ આ બાજુ છે ને આપણી નાડો પણ હોય. એ હોજરી પણ ડાબી બાજુ છે,
હા, એટલે જે સંયમ જીવન જે છે હોજરી જઠરાગ્નિ પણ આ બાજુ છે. એટલે આપણું જે આ સંયમ જીવન છે ને એ સંયમ જીવનને પચાવવાનું છે. સંયમ જીવનને પચાવવાનું છે, એનો આફરો નથી ચડાવવાનો. શું કરવાનું છે? સંયમ જીવનને પચાવવાનું છે, સંયમ જીવનનો આશરો નથી લગાડવાનો. એટલે હોજરી પણ આ બાજુ અને સાથે હૃદય પણ આ બાજુ ડાબી બાજુ છે. અને હૃદય ડાબી બાજુ હોવાના કારણે એનું સતત સ્મરણ રહે કે તું કોણ છે અને તું ક્યાં છે, કયા પદમાં છે, એનું સતત લગાવ રહ્યા કરે, એનું સતત અટેચમેન્ટ રહ્યા કરે. એના માટે જ્યારે પણ ગોચરી માટે નીકળીએ, પાત્રા હાથમાં હોય તો પણ એનું સતત સ્મરણ રહ્યા કરે કે શેના માટે નીકળ્યો, તો કે ગોચરી માટે નીકળ્યો. ક્યાંય પણ ઉઠાવી નથી લેવાનું, કોઈના તપેલા ખાલી નથી કરવાના, પણ શું કરવાનું છે? તારે આ જૈણા રાખવાની છે. તું હૃદયથી કબૂલ કરી અને પછી અહીંયાથી નીકળજે. દંડ, તો કે દંડ કોઈને મારવા માટે નહીં, દંડ કોઈને મારવા માટે નહીં, પણ જ્યારે અમે બહાર નીકળીને ત્યારે એ દંડ ઉપર એક મેરની આકૃતિ હોય અને એ જે મેરની આકૃતિ જે છે એ મેરની આકૃતિમાં પંચ પરમેશજીની સ્થાપના હોય છે. એટલે એના પ્રતીક છે. અમે 100 ડગલા ઉપર અમારા દંડ વગર બહાર ના નીકળી શકીએ. 100 ડગલાથી ઉપર અમને દંડ તો ખપે જ. એટલે પંચ પરમેશજી ભગવંતો અમારી સાથે છે, એના પ્રતીક સ્વરૂપે. અને રજોહરણ પણ મેં ધારણ કર્યું છે. એટલે અવક્રિયા મારાથી ક્યારે પણ કોઈ પણ પ્રકારની ન થઈ જાય. આડું અવળું નહીં તો ઘણાને ઓગો હાથમાં હોય, એ આમ કરીને કોઈકને આમ ટપાક કરશે, કંઈક કરશે, તો એના માટે નથી. રજોહરણ પણ જૈણા પાડવા માટે છે અને જીવ દયાનું પાલન કરવા માટે આ રજોહરણ મળ્યું, આ મુક્તિ મળી. એટલે બધું જ આ હૃદય સાથે એનું કનેક્શન રહે, હૃદય સાથે એનું જોડાણ જોડાયેલું રહે. એટલા માટે બધી જ સામગ્રી સેના કયા હાથમાં? હા, અને બીજું જે અમને દંડ મળે ને એ દંડનો માપ કેટલો હોય? અમારી નાસિકાની દાંડી સુધીનો, બરાબર છે. અને જ્યારે પણ અમે વિહાર કરતા હોઈએ, સમજો ઓચિંતાની નદી વગેરે આવી જાય, હા, ઓચિંતાની નદી વગેરે આવી જાય, એવા પ્રવાહમાંથી ક્યારે પણ, આમ તો જોવા જાવ તો પ્રવાહમાંથી પસાર ન જ થવું જોઈએ, પણ ઓચિંતાનું જો કદાચ પ્રસાર અમારે ત્યાંથી થવું જ પડે તો શું કરવું? તો આ દંડ છે ને એની માપ કરવા માટે છે. દંડ એનો માપ કરવા માટે. તમે લોકો છે ને પહેલા ઘણા વર્ષો પહેલા કેરોસીન લેતા હતા, કેરોસીન લેતા હતા અને પેલા રેશનિંગ વાળા હોય ને, રેશનિંગ વાળા એની પાસે ટાંકીઓમાં કેરોસીન ભરાવડાવે. જો કોઈ રેશનિંગ વાળા, હા, તો ટાંકીઓમાં લોખંડની મોટી મોટી ટાંકીઓ હોય અને એમાં એક કેરોસીન ભરાવડાવે અને કેરોસીન ભરાઈ જાય. હું છે ને, હું નાની હતી ને ત્યારે આ બધું બહુ વિચિત્ર લાગતું હતું. એમાં એક પાઇપ જવોડે અને પાઇપ જવોડે પછી એમાં માપ લખેલા, મેજરમેન્ટ એનું લખેલું હોય અને એ મેજરમેન્ટ લખેલું હોય અને પછી એમાં પાઇપ જવોડે એટલે હવે એમાં કેટલા લીટર છે, કારણ કે એનું હોલ તો બહુ નાનું હોય, એનું જે મુખ હોય, મોઢું હોય બહુ નાનું હોય, એટલે આમાંથી જોવાય નહીં, ખબર ન પડે કે કેટલું કેરોસીન છે. હવે જે કેરોસીનને માપવાનું હોય ને ત્યારે પેલી માપ પટ્ટી હોય અને એ કેરોસીનના મોઢામાં, એના કેનના મોઢામાં નાખે, ડ્રમના મોઢામાં નાખે, મોઢામાં નાખી કરી અને પછી પેલા ભાઈ છે ને, રેશનવાળા ભાઈ, એ જમીનમાં એને ઘસી નાખે, એટલે રેતીવાળી કરી નાખે. માપ જોઈ લે કેટલું છે, 25 લીટર છે, 50 લીટર છે, 100 લીટર છે, એને માપની ખબર પડી જાય, અંદાજ આવી જાય. અને પછી શું કરે? એને જમીનમાં રગદોડી દે. એટલે જે કેરોસીનથી ભીનું થયેલું હતું એ હવે વિનાશ એની ઉડી જાય, ચાલી જાય. એના માટે આ માપ પટ્ટી રાખતા હતા. સેમ એઝ ઇટ ઇઝ સાધુ પણ જે દંડ રાખે છે એ દંડ શેના માટે હોય? કે જ્યારે નદીના પ્રવાહમાંથી એને પસાર થવાનું હોય. લેપ અલેપ નદીના જ્ઞાનનો કારણ દંડ ગ્રહણ. દસવૈકાલિક સૂત્રની અંદર આ વાત જણાવી કે લેપ અલેપ નદીના જ્ઞાનનો કારણ દંડ ગ્રહણ. અષ્ટપ્રવચન માતાની અંદર છે કે હે સાધુ, તે જે આ દંડ લીધો છે, આ દંડ શેના માટે લીધો? તો એક તો તારા આત્માનું લક્ષ્ય તારું બંધાયેલું રહે. આમ નદીના પ્રવાહમાંથી ધાડ 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 કરીને પગ ઉપાડી કરીને ભાગતા જઈએ અને ચલો જલ્દી નદી ઉકળી જઈએ, એના માટે નહીં. તો કે છે કે કારણ શેના માટે આ દંડ મૂક્યો? તો કારણ એક જૈણા માટે, ક્યાંક કદાચ પોતાની રક્ષા માટે પણ, અને સાથે સાથે આવી નદી વગેરેના ક્યાંક પાર ઉતરવાના અવસર આવે
ત્યારે આ દંડ જોડે હોય તો સૌથી પહેલા સાધુ જ્યાં જ્યાં પણ પગલું ભરીએ ને અમે જ્યાં જ્યાં પણ હજી આટલા વર્ષોમાં અમને એક જ વખત ભાગ્યશાળીઓ આ વસ્તુનો ઉપયોગ કરવાનો વારો આવ્યો હતો. અમે સાહેબજી જોડે જ્યારે નાસિકથી દેવલાલીથી જ્યારે કચ્છમાં વિહાર કરવા માટે આવતા હતા તો વચ્ચે એક જ વખત પણ ત્યાં પણ કેવું કે આમ નહીં જવું, નદીમાંથી અમને પસાર થવું પડ્યું. પણ અમારા પુણ્યનો ઉદય એવો હજી સારો કે જ્યાંથી અમારે પસાર થવાનું હતું ને ત્યાં વચ્ચે વચ્ચે આટલા મોટા 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 પથ્થરો ગોઠવાયેલા હતા. પથ્થર ભલે ભીના હતા, પથ્થર ઉપર થોડું થોડું પાણી આછું આછું એવું હતું ખરું પાણી, પણ એ પથ્થરો ઉપરથી ક્યાં કોઈ પથ્થર ઉપર પાણી નહોતું, પણ મોટા ઊંચા પથ્થર હતા એના ઉપર પાણી નહોતું. પણ એ અવસરે મારા સાહેબે મને આ સમજણ શીખવાડી. મેં તો કીધું કે મારા સાહેબ નદીમાંથી જ આપણે ચાલીએ તો આ રેતી પણ દેખાય છે, માટે પથ્થર ઉપરથી આપણે ક્યાંક પડી જશું તો કે નહીં બેટા, આપણો આ સાધુનો આચાર નથી કે સાધુએ જેટલી જણા પડાય એટલી પાડવી. કારણ કે ત્યાંથી ફરીને પણ કોઈ એવો રસ્તો નહોતો કે જ્યાંથી અમે જઈ શકીએ. નદી જ હતી અને બહુ દૂરનો બી રસ્તો હતો, તો 2-4-5 કિલોમીટર ફરીને, અને એ રસ્તો બહુ વિકટ વગેરે એવો હતો. તો અમારે નદીમાંથી જ્યારે પસાર થવાનો અવસર આવ્યો હતો ને ત્યારે ભાગ્યશાળીઓ આ દંડ ઉપયોગમાં આવ્યો. દંડ શું કરે? કારણ કે ટેકા માટે અને સાથે સાથે પાણીને માપવા માટે. માપવાનો અવસર નહોતો આવ્યો, પાણીમાં દંડને ભીંજાવવાનો નહીં, પણ દાંડો જેટલો ભીંજાય એટલી અંદર ઊંડાઈ છે એનો માપ આવે, અને સાથે સાથે જો એનાથી વધુ ઊંડાઈ હોય તો એમાંથી પસાર ન થઈ શકાય. અમુક ફૂટ સુધી જ એમાં પગ નાખી શકાય, પછી આગળ પગ એમાં નાખી શકાય નહીં. એટલે આ પર જો ધ્યાન અહીંયા મારા પ્રભુએ આપણને ધ્યાન તત્વ ધરવાની કેટલી જબરદસ્ત એક ભાવનાઓ આપી અને કેટલો સુંદર માર્ગ આપ્યો કે આત્મન તું તારા આત્મરૂપી લક્ષ્યથી ક્યારે પણ ચૂક નહીં. જો સંયમ માર્ગમાં હો કે સાધના માર્ગમાં હો કે શ્રાવક માર્ગમાં હો, ગમે તે માર્ગની અંદર હોઈએ, પણ જો ધર્મ ધ્યાનને જો આપણે પકડેલા રહીએ તો ક્યાંય કહેતા ક્યાંય પણ આર્ત કે રૌદ્ર બંધાય નહીં. અને ધર્મ ધ્યાન હંમેશા શુક્લ ધ્યાનના પંથ ઉપર આગળ વધારે. ધર્મ ધ્યાન શું કરાવે? ધર્મ ધ્યાન શુક્લ ધ્યાનના માર્ગે ચડાવે. જ્યારે આર્ત્ર અને રૌદ્ર ધ્યાન ક્યાં ચડાવે? આપણને ક્યાં લઈ જાય? સંસારની ગર્તામાં ને, દુર્ગતિઓની ગર્તામાં અને સંસારની ગર્તામાં. આર્ત્રના જ્યારે વિચાર હોય, આર્ત્રની જ્યારે ધારા હોય ત્યારે કઈ ગતિ બંધાય? આર્ત્રની જ્યારે ભાવના હોય, આયુષ્ય જો બંધાય, આયુષ્ય જો બંધ પડે, આર્ત્ર ધ્યાનમાં હોય અને એ સમય જો આયુષ્યનો બંધ પડે તો જીવાત્માને ક્યાં જવું પડે? તિર્યંચ ગતિમાં. અને રૌદ્ર ધ્યાનના પરિણામ હોય, રૌદ્ર ધ્યાનની વિચારધારા કે રૌદ્ર ધ્યાનના પરિણામ હોય, એવી અવસરે જો આપણું આયુષ્ય બંધાય તો જીવાત્મા ક્યાં જાય? તો જીવાત્મા ક્યાં જાય? નરક ગતિમાં. બરાબર છે? તો તિર્યંચ અને નરક ગતિમાં જો તમારે કે મારે ન જવું હોય તો કઈ પણ ઘટના બની, જે પણ ઘટના બની એને ધર્મ ભાવનાની અંદર કન્વર્ટ કરતા શીખો. એમાં ધર્મ ભાવનાની અંદર મનને કન્વર્ટ કરતા શીખો. નબળો વિચાર આવી જાય, કઈ નહીં, જવા દે, એને ભૂલી જા. આ કદાચ કોઈ જીવ કદાચ ભૂલ બી કરતું હોય ને, કોઈ જીવ કદાચ ભૂલ કરતું હોય ને, સૌથી પહેલું સ્લોગન ભાગ્યશાળી, બહુ મસ્ત મજાનું સ્લોગન છે. કોઈની ભૂલને જો ભૂલી જવી હોય, કોઈના અકારને જો ભૂલી જવું હોય તો શું કરવાનું ભાગ્યશાળીઓ? કે જે વ્યક્તિએ ભૂલ કરી, જે વ્યક્તિએ આપણને તકલીફ આપી અને જે વ્યક્તિએ ભૂલ કરી લીધી એના માટે શું એક સ્લોગન લગાડો કે આ પણ ભૂલેલા ભગવાન છે. કોણ છે? આ બિચારા ભૂલેલા ભગવાન છે. ભગવાન છે પણ કેવા છે? થોડોક માર્ગ ભૂલ્યા છે, થોડોક રસ્તો ભૂલ્યા છે. અંદર કેટલી શાંતિ વળી જાય, અંદર કેટલી ઠંડક થઈ જાય. એને આપણે ભગવાનનો દરજ્જો આપ્યો ને, એ જીવને આપણે જ્યારે ભગવાનનો દરજ્જો આપ્યો ને ત્યારે આપણને એના પ્રત્યે કસાય નહીં જાગે. અને કસાય નહીં જાગે એટલે આર્ત્ર અને રૌદ્ર બંને છૂટા થઈ જશે, ધર્મ ધ્યાન આવી જશે, સંસાર ઓછો થઈ જશે, મુક્તિની આ તરફ આપણે પગલું ભરશું. એટલે હવે કોઈ પણ આપણા માટે ભૂલ કરે, ક્યાંય પણ કોઈ પણ જીવની ભૂલ થાય તો શું બોલવાનું? કયો શબ્દ બોલવાનો? કયો સ્લોગન બોલવાનું? આ તો ભૂલેલા ભગવાન છે. સુધરશે,
સુધરશે. આપણી તાકાત હોય તો સુધારવાનું, આપણી તાકાત ન હોય તો સમય અને સંજોગ સુધારશે એને. બરાબર છે. પણ આ તો બોલેલા ભગવાન છે ભાગ્યશાળીઓ. નહીં તો એ સમયે જો આપણે કસાયને સેવશું અને કસાયને જો ઘૂંટશું તો તમારું કે મારું આયુષ્ય તિર્યંચ કે નરકનું બંધાશે. તો નરકનું ઓછામાં ઓછું પહેલી નારકીનું મિનિમમ કેટલું આયુષ્ય મિનિમમ 10,000 વર્ષ. જાવું છે નથી જાવું ને? તો કોઈ પણ ભૂલ કરે, આપણા થકી ભૂલ થાય તો ક્ષમા કરી દેવાની, બીજાની ભૂલ થાય તો આપણે એને ભૂલી જવાની છે. આ ભૂલેલા ભગવાન છે, સુધરી જશે. પરમાત્માને રોજ છે ને પ્રાર્થના કરવાની, પરમાત્માને રોજ પ્રાર્થના કરવાની કે મારું જીવન ક્યારે સુધરે અને મને તમારા પણાનો અહેસાસ ક્યારે થાય, મને તમારા પણાની અનુભૂતિ ક્યારે થાય. અહીંયા કવિ બહુ મસ્ત મજાની એક પ્રાર્થના લઈને પધાર્યા છે, આપે છે આપણને. ઝાંખી ક્યારે થાય પ્રભુ મારા વરસ ઘટતા જાય, પ્રભુ તારી ઝાંખી ક્યારે થાય, દર્શન ક્યારે થાય પ્રભુ મારા દિવસ ઘટતા જાય, પ્રભુ મને ઝાંખી ક્યારે થાય, જીવન દોરી મારી દિન પ્રતિદિન ટૂંકી થાતી જાય જી, જીવન દોરી મારી દિન પ્રતિદિન ટૂંકી થાતી જાય જી, જૂઠા જગની ઝંઝાળોમાં, જૂઠા જગની ઝંઝાળોમાં જીવનડો અટવાય, પ્રભુ મારી ઝાંખી ક્યારે થાય, દર્શન ક્યારે થાય, પ્રભુ તારી ઝાંખી ક્યારે થાય, પ્રભુ મારું જીવન ટૂંકું થાય, મનડું મારું માથા કોટિયું ફોગટ ફાફા ખાય છે, મનડું મારું માથા કુટિયું ફોગટ ફાફા ખાય છે, ચિત્તને મારા સમાવી લે પ્રભુ, ચિત્તને મારા સમાવી લે પ્રભુ, તારા ચરણની માય, પ્રભુ મારું જીવન ટૂંકું થાય, ઝાંખી ક્યારે થાય પ્રભુ મારા વરસ ઘટતા જાય, પ્રભુ મારી જિંદગી ટૂંકી થાય, પ્રભુ મારા દિવસ ઘટતા જાય. શું થાય છે અહીંયા? હે પરમાત્મા, હે મારા વાલા ચંદ્રપ્રભુ દાદા, ગમે એટલું આયુષ્યને પકડવાનો પ્રયાસ કરું, ગમે એટલી મારા જીવનની દોરીને હું લાંબી કરવાનો પ્રયાસ કરું,
પણ આખરે એ મારા જીવનરૂપી દોરી મારી ટૂંકી થતી જાય છે પ્રભુ. અને તોય છતાં હું જાગતો નથી. તોય છતાં મને અંદરથી અનુભૂતિ નથી થતી, મારો અંદરથી ઉઘાડ નથી થતો કે હું જાગું. ક્યારે જાગશું? અને વાગેશ્વરીઓ, બીજી વાત કે આ કાળ છે ને, આ કાળ રૂપી શ્વેત અને કાળો, શ્વેત અને શ્યામ, આ બે ઉંદર છે ને આપણા જીવનની દોરીને કાપી રહ્યા છે. ખબર છે બે ઉંદર કયા છે? આ બે ઉંદર કયા છે ખબર છે? એક કાળો ઉંદર છે અને એક ધોળો ઉંદર છે, સફેદ ઉંદર છે. આ બે કાળો અને સફેદ ઉંદર આપણી જીવનરૂપી દોરીને સતત કોતરી રહ્યા છે, કાપી રહ્યા છે. કયા બે ઉંદર છે? એક દિવસ રૂપી ઉંદર છે ધોળો, અને બીજો કાળો ઉંદર છે રાત્રિ રૂપી. અને હજી બીજા બે ઉંદર છે, હજી એવો છે કે એક શુદ્ધ પક્ષનું છે અને એક વધ પક્ષનું છે. એક શુદ્ધ પક્ષ એટલે શુક્લ પક્ષ અને બીજું શ્યામ પક્ષ એટલે કૃષ્ણ પક્ષ એટલે વધ પક્ષ. શુદ્ધ પક્ષ અને વધ પક્ષના બે ઉંદર સતત આપણા જીવનની દોરીને ખાઈ રહ્યા છે. અને બીજો એક ધોળો દિવસ છે અને કાળો દિવસ એટલે રાત છે અને દિવસ છે. દિવસ અને રાત આપણું આયુષ્ય ઘટી જ રહ્યું છે. ગમે એ વ્યક્તિ હશે, ચાહે શ્રીમંત હશે, ચાહે રોડ ઉપર રહેતો હશે, ચાહે ડોમ સાહેબીમાં જીવતા હશે, રાજા મહારાજા હશે કે ચક્રવર્તી જેવા હશે કે તીર્થંકર જેવા હશે, આખરે એમનું આયુષ્ય તો પૂરું જ થઈ રહ્યું છે. તીર્થંકર પદ ને નિર્વાણ પદ મળશે જ્યારે તમને કે મને જ્યારે આંખ બંધ થશે ને, ત્યારે મૃત્યુ સિવાય કઈ ન મળે. ભાગ્યશાળીઓ, એ મૃત્યુ આવે, ચાહે રાતના આવશે કે ચાહે દિવસના આવશે, એનાથી પહેલા આપણે બધા જાગી જઈએ. આ અમારા વીરભાણ અને ઉદયભાણ કુમાર બંને ભાઈઓ ઉપર અત્યારે જબરજસ્ત એક હોનારત આવી, પણ હોનારતની અંદર મહાપુરુષો કહે છે કે ધર્મો રક્ષતી રક્ષિત. ધર્મો રક્ષતી રક્ષિત. જે ધર્મની રક્ષા કરે છે, જે જીવાત્મા ધર્મને હૈયે ધારે છે, એને અવશ્ય ધર્મ એની રક્ષા કરે છે, ધર્મ એનું રક્ષણ કરે છે. અત્યારે બંને ભાઈઓએ ભલે કોઈ પૂર્વ ભાવની અંદર આ એક અશુભ કર્મ બાંધ્યું, 13મા અભ્યાખ્યાન સ્વરૂપ એમણે આ કર્મ બાંધ્યું, માયા મૃષાવાદનું જે પાપ લાગ્યું એમને એ કર્મ એમનું બંધાયું. પણ આ કર્મની અંદર આ જીવોએ રસ કદાચ નહીં રેડ્યું હોય ને, અને એ વ્યક્તિનો એમણે ઘાત નહીં કરાવ્યો હોય ને, મૃત્યુ દંડ એમને નહીં અપાવ્યો હોય ને, એટલે આજે એ મૃત્યુથી બચ્યા છે. શું થયું છે? આજે એ મૃત્યુથી બચી ગયા છે. વીરભાણે તલવાર લઈ લીધી. મહામંત્રીશ્વર મૃત્યુ પામવા માટે, એટલે પોતાના જીવનનો ખતમ કરી નાખવા માટે પોતાના ગળા ઉપર તલવાર ફેરવે છે. ત્યાં ઉદયભાણે ઝીલી લીધી. ઉદયભાણ મોટા ભાઈ પોતાના ગળા ઉપર તલવાર ફેરવા જાય છે, ત્યારે વીરભાણે એને પકડી લીધી. અને વીરભાણ કહે છે કે આ બધું જ મારા નિમિત્તે જ્યારે થયું છે, ત્યારે હું જ ગુનેગાર છું, તો હું શું કામ તમને બંનેને મૃત્યુના માર્ગે પહોંચાડું? ગુનેગાર તો હું છું, એટલે દંડ મને થવો જોઈએ. લાવ મારા ગળા ઉપર હું તલવાર ફેરું. અને તલવાર જેવી મોટા ભાઈના હાથમાંથી આંચકવા જાય છે, ખેંચવા જાય છે અને પોતાના ગળા ઉપર ફેરવા જાય, આંચકી તો લીધી. કોઈને ખબર નહીં હોય ને કે આ પછી આ જુટવશે, એવી ગણતરી નથી. એટલે પકડાયેલી છે તો પકડાયેલી એવી થોડીક નોર્મલ પકડાયેલી છે, અને નોર્મલ પકડાયેલી તલવાર આંચકી લે છે વીરભાણ. અને જેવી આંચકાઈ ગઈ એની સાથે ઘડા ઉપર ફેરવવા જાય છે, ફાડ થઈને ફેરવવા જાય છે, પણ હજી ફરે એનાથી પહેલા મહામંત્રીશ્વર અને ઉદયભાણ એ તલવારને, આ બધી કળાઓ છે ભાગ્યશાળીઓ, આ બધી હોશિયારી છે, આ બધી આમ કે ને ફાટ આમ ચપટી વગાડો એના પહેલા તો બધું કામ થઈ જાય, એવી આમ હાર્ડ એન્ડ ફાસ્ટમાં બધી ક્રિયાઓ થઈ જાય. ત્રણેય જણા એકબીજાના હાથમાંથી તલવાર ખેંચી લે છે. કોઈને મરવા દેતું નથી, કોઈના જીવનને સમાપ્ત કરવા દેતું નથી. આ કહે છે તમારો ગુનો નથી, આ કહે છે તમારો ગુનો નથી, આ કહે છે તમારો ગુનો નથી. તમે શું કામ આ દંડ તમારા માથે ઓરો છો?
તલવાર તો ક્યાંક બાજુ ઉપર રહી ગઈ, ફેંકાઈ ગઈ. મહામંત્રીશ્રીએ દૂર ફેંકી લીધી, પણ બંને દીકરાઓને બાથ ભીડી કરીને પોતાના હૈયા સરસા ચાપી દીધા. નહીં દીકરા નહીં, હું તમને બંનેને તો મરવા નહીં જ દઉં. મહારાજાએ જે વચન મારી પાસેથી લીધું છે અને જે વચન મેં આપ્યું છે એમાં હું મૃત્યુ પામું, કારણ કે હું તમને બચાવું છું ને, તો જો કદાચ મહારાજાને ખબર પડશે કે આ બંને દીકરાઓને આણે બચાવી લીધા છે, એને એનો ઘાત નથી કર્યો, તો મારા પરિવાર ઉપર આવશે. જો મારા પરિવાર ઉપર આવવાનું જ છે તો હું સામેથી જો મારા ધડને માથાને જુદા કરી નાખું તો શું ફેર પડે છે? નહીં મહામંત્રીશ્વર, ગુનો અમે કર્યો છે એનો દંડ તમને તો નહીં જ. ધ્રુસકે ધ્રુસકે ત્રણે ભાગ્યશાળીઓ રડે છે. સમય ઘણો વીતી જાય છે, પણ હવે મહામંત્રીશ્વર વિચાર કરે છે કે જો આમને આમ સમયને પસાર કરશું તો ત્યાં તો નોબતો વાગશે, અને જે નોબત વાગશે એ આ બંને ઉપર તો નોબત વાગી જ રહી છે, પણ સાથે સાથે મારા ઉપર પણ નોબત વાગશે. ત્રીજો રસ્તો કાઢે છે કે દીકરા, મારી એવી ઈચ્છા છે, મારી એવી ભાવના છે અને મારી એવી તૈયારી છે કે જેટલું ઝડપથી કામ થાય ને, જેટલી ઝડપ ભરાય ને એટલું ઝડપથી તમે બંને જણા આ નગરને દેશવટો દઈ દો. એટલે આ નગરમાંથી તમે બંને જણા ઝડપથી નીકળી જાઓ, હદપાર થઈ જાઓ, દેશપાર થઈ જાઓ. પણ જઈને ક્યાં જવું? ઉદયભાન મોટા ભાઈ પ્રશ્ન પૂછે છે કે હે ધર્મપિતા મહામંત્રીશ્વરજી, અમે જઈએ પણ તોય ક્યાં જઈએ? અને જો અમે હાજર નહીં હોઈએ અથવા તો અમારા મસ્તક ત્યાં નહીં પહોંચે તો તમારા પરિવાર પર આપત્તિ આવશે. નહીં મહામંત્રીશ્વર, નહીં, અમે સહન નહીં કરીએ. અમારા બેના ખાતર તમારા ઘરની અંદર જે 10-15 જણા છે એ બધાનું જો સિરછેદ થઈ જાય કોઈ કાળે નહીં. બેટા, એના માટે મેં ઉપાય શોધી કાઢ્યો છે કે ન બચે બાંસ और न बजे बांसुरी, ન બચે બાંસ और न बजे बांसुरी. આવો રસ્તો મેં અબઘડી શોધી કાઢ્યો છે, કારણ કે હું મહામંત્રીશ્વર છું ને. મહામંત્રીશ્વરને હંમેશા બુદ્ધિના નિધાન કયા છે. મહામંત્રીશ્વર બુદ્ધિના બાદશાહ, એટલે જ મહામંત્રીશ્વરને આ પદવી મળે. રાજા પછીની જે બીજી પદવી હોય એ એટલે મળે કે એની બુદ્ધિ 10 દિશાઓની અંદર ફટ આમ દોડતી હોય, એનું કેલ્ક્યુલેશન ઝડપીમાં હોય. બેટા, મેં રસ્તો શોધી લીધો છે અને તમે પણ જીવિત થઈ જશો, રહી જશો, અને હું અને મારો પરિવાર પણ અખંડ અને અક્ષત બચી જશે. કયો ઉપાય છે એવો બતાવો. બેટા, અત્યારે ઉપાયનો બતાવવાનો કોઈ અણસાર નથી. તમે જેટલી બને એટલી ઝડપથી અહીંયાથી નીકળવાનો પ્રયાસ કરો. ને હા, બીજી વાત કે હું અત્યારે અહીંયાથી જાઉં છું અને હમણાં તેજવંતા પાણીદાર ઘોડા લઈને આવું છું. એના ઉપર બેસી કરીને આપણે બધાએ અહીંયાથી હમણાં નીકળવાનું. પણ ક્યાંય પણ ભૂલે ચૂકે પણ બંને જણા કોઈ પણ અવળું પગલું ભરતા નહીં. હું તમારી સાથે છું અને તમારો ધર્મ તમારી સાથે છે. તમને કાંઈ નહીં થાય, મને પણ કાંઈ નહીં થાય. વચન અપાઈ ગયું. એ કાળની અંદર મહાપુરુષો વચનને